રામ જય માતાજી બધાને. હા બધે સોંપી બાકી બધે વી ચા બાકી હે વી હા એક ના શોપ દીશ તડકો થઈ ગયો ને. હા 2-3 દિન પાય દઈશું લેટે પી જાય ને ચાય. એટલે અત્યારે સુધી કપાસ સોંપતા હતા ને અત્યારે આવ્યા ઘરે, કારણ કે લગભગ 29 સોંપાણા ને 20 બાકી રહી ગયા. તો તડકો થઈ ગયો, બહેણું લાગતું ને હાથમાં સોંપીને એટલે હાથમાં એવું ગરમ લાગતું. અને પરસે એટલો ગરમી હતી ભાઈ, સારી તડકો બહુ હતો ને. આમ આવીને ત્યારે જરાક ઓછું થાય, આમાં આવીએ પવન આવે એટલે વરસાદ બહુ ગરમી થાય. તો અત્યારે વ્યવહાર કરે અને બપોરા કરવા બેહું હતું. અહીં કણે જો સાઈઝ હતી એક ઓછી, તે સાઈઝ ફેરવાનું ચાલુ કરી દીધું. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. અમે થોડા તડકાના આયા થાય ને થોડો તડકો લાગ્યો છે. રાત મોટું થઈ ગયું, મોટું કરે છે, તડકો બહુ થઈ ગયો. સાઈઝ હતી થોડી, હવામાં ફેરો પછી કપાસિયા અહીંયા મોડું કર્યું. અહીંયા શું કે ઘડીક આપણે પંચે વાર થાય ને ત્યાં સાઈઝ થઈ જાય. સાઈઝ કરવા મૂકી દે. અમારા મોંને જોરદાર ડુંગળી સુધારીને કપડાં કરી મૂકી દીધું. હા ખાવાનું છે. મારે દાળનું શાક કરી નાખ્યું. રોટલી તમે ખાવાની પીડી દો. દહીં ખાધું? હા દહીં ખાધું. દહીં ખાવું જ જોઈએ ને. તડકાના હારા ને. તડકાનું હારું દહીં. હા રામ રામ જય માતાજી બધાને. લીંબુ એમાં ન નાખતો, લીંબુ ડાયરમાં નાખવા. નાખી દીધા શું? ડાયરમાં નાખવા. આમાં નાખવાનું હોય કામ. પણ તારે ક્યાં ફરવા જવું? બેગ લઈ લીધું તો સારું લે. તો બરાબર બધું પાઈ લીધું, કમ્પ્લીટ છે ને? એમ ચાલો હવે થોડી જ ક્ષણોમાં બપોરા થઈ જાય એટલે આપણે બપોરા કરી લઈએ, કારણ કે ભૂખ બહુ લાગે. આપણે પાવડો જ વાપર્યો નહીં, બધા ખાલી કપાય છે થોડી પાસે. હું તો પાવડો લઈને હમો કરતો, લીટા હોય ને ઓલા છેડે, આ છેડે કર્યા હતા, ઓલા છેડે હમ. એટલે આપણે બધા કરતા વધારે થાક્યા હોય, પણ કઈ ને તો ના અત્યારે કઈ કહેવાય નહીં, બધા થાક્યા હોય એટલે હા ફ્રી જાય, હા ફ્રી જાય. એક કેરો ખાલી સોપાય સોપાય ત્યાં પાવડો આવા તડકાનો હાથમાં લ્યો, ખબર પડે. પાવડો જે વાવડો લઈને બાંધતા ને એને ખબર હોય અત્યારે આવો તડકાનો શું હાલ થાય. ખબર હોય હા મંડો ખાવા માં. આજકાલ લાગ્યા હોય ને પછી કાંઈ ખરે ને પછી ખબર પડે કેવો. એમાં એવું હોય, કપ્પા વાંકા ચોપવાનું હોય ને, વાંકા કામ ઓછું પતાય હોય ને પછી વાંકા કપ્પા શોખ્યો ને એટલે પછી પેડ દુખે, પેડ ને પગ ને કાલ દુખે. આજ નો બહુ વાંધો કપાસી સોંપી ને ક્યારેક સોપાન થાય 12 મહિના મેક્સલ કપાસી કલક હોય ને આ રે ના પગ ને આખા ભરાઈ જાય એમ હાલે ને કેટલા ઠેકાણ હાલીને વહી જાય એવા પગ આવે દુખે દેવા ગુમડા જેવા. હાલો હવે થોડી જ વારમાં બપોરા થઈ જાય પછી ખાઈ લે. બપોરો થઈ ગયો અને અમે જો આજ બહુ થાકી ગયા હો. નકતો રોજ જો હું દેતો હોય બધાને શાક, આજ મારા પપ્પા જો થાક્યા નહીં ને એટલે આજ ઈ દે. રહેવાનો વારો આવી ગયો. એવું જ લાગે એમ કહી દે ઉટકી નાખો ને અમે થાકી ગયા હે. હાઈલા રાખી હવે ધોઈ નાખો બા હોતક જો બેહી ગયા હે. દઈ દ્યો 5 થાંભળામાં ના લીંબુ જોતું હોય લઈ લ્યો. હાલો
લાવો હાલે હા જો આપડી આવી ગઈ ડાયર લીંબુ લાવો લીંબુ ડાયર બનાવી આજ બાય જો સડી ડાયર સાડી ડાયર મસ્ત મજાની હો મને બહુ મજા આવે લીંબુ નાખું ને એટલે કાંઈ ઘટે જ નહીં ઠીક તો હાલો બપોરો કરી લઈ તમારે કરવો હોય તો વી આવો બાકી અમને તો આજ બહુ ભૂખ લાગી છે કપાઈ ગયો મોહન બાકી આટલો એટલો એ બાકી નો કહેવાય મોર થઈ ગયો જો બીજા જે વાહે થોડાક સેલા સા હે ડિસ્કો કર્યામાં જો ફોનમાં આવી 100% ડિસ્કો કરીશ હા કર્યા અહીંયા ટાઢોડ્યો કર ડિસ્કો કડીક ડિસ્કો કર પછી દેખાડું હા એમ કે હાલો કેતો ફોન આપણો નથી હાલો ફોન આવ્યો વાત કર હાલો કાને રખાય કાન ક્યાં હે તારે કાન ક્યાં હે ક્યાં હે ઈ ફોન આગે ગયા હે ફેમિલી હાથ ને અત્યારે અમે વહીએ છીએ ઘરે ફાઇનલી કપ્પા આપણે સોંપાઈ ગયો હું તો સોંપાવું બંધ હતો જે બપોર પછી અત્યારે હું તો એક ધોર્યો હે ને પેલો પલાર વાળી હતો કારણ કે ધોર્યો આજ પલાર વાળ્યો ને તો થોડુંક આમ રીજી જાય એટલે પાણી વાળવાની કાલે મજા આવે એટલા સારું ને અત્યારે જો ખોર બધું કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે જવાનું ભેં દોવા કારણ કે એ કામ તો ડેલી હોય જ શું વરસાદ આવે હોય તો એવું જોઈએ હવે હે ને પેન ધોઈ લઈ ને આ બહેણી એક દૂધની ખોલ લઈ બા અહીંયા બેસી ગયા છે વાહરવા અને ભેંસ આટા ફરે હમણાં માં જેવડો થઈ જઈશ આપણે અંજી છે ને અંજી છે ને અંજી એક આંચકો મારે પાડાને ખીલે ઠેઠ કા કર હવે હું ફરી જાઉં હમણાં ફકત પાટું નો એ મીન થોડો વાળા પાટો માર્યા પછી પાટા વરતા વિડિયો ની આવી વાકાને જે ઠે ટકેડી કરે વેદલા ને હારા કીરા લાગે વેદલા જાજા પૈસા દેતા જ બોલ વેદલા જાજા પૈસા દેતેલા હે આને નથી હારા કીરા વેદલા હારા કીરા સોંપી દીધો બધું હાલો અમે ભેં ધોઈ લે ગયા છે 8:30 સાંજના અને પછી નાવા વહી ગયા હતા જો કારણ કે આખો દી પરસે એટલો વહ્યો ને નાવું પડે ને અત્યારે અહીં થઈ ગઈ છે વારું જો પછી કાંઈ આપણે વિડીયોનું શૂટિંગ થયું નહોતું ને અત્યારે વારું એ ડાયરેક્ટ પોગી ગયા ખીચડી દઈ દીધી છે વાટકામાં પછી ડુંગળી છે અને ડાયર છે એવું બધું હોય હા અને હમણાં આ વિડીયો પૂરો થાય ને પછી વારું કરીને આપણે લાઈવ થવાના છે જો અહીં કણે કોળી મેલ દીધી અહીંયા જ લાઈવ થઈ જો અહીંયા એટલે ગલોપનું અંજવારું આવે ને બે કામ બહાર હોય ને તો પવન વધારે આવે એટલે પવનનો અવાજ આવે પછી અહીંયા ખુરશી બે જઈને અહીંયા ટ્રાયપોટ આપણું રહ્યું ને ટ્રાયપોટ મોટું કરવું તે થાય એને ઉપર રાખ દઈ મોબાઈલ કેમેરો અને પછી લાઈવ આપણે થઈ જાય તો પહેલાં તો હે ને આપણે વારું કરી લઈ વારું કરી પછી લાઈવ થઈશું બે જાવ હાલો બા વારું કરો એ હાલો
હાલો વિડીયો અહીંયા પૂરો કરવાનો થાય કારણ કે પછી વારું કરીને તો ડાયરેક્ટ લાઈવ થવાનું એટલે આવી જાય પૂરો કરી ગમે જ હોય તો લાઈક શેર અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા કોન્ટેક્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો